त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ब्रह्मवित् परमेतीति सूत्रं सर्वार्थसूचनात् ज्ञेयं ज्ञानं फलं चेति सर्वेऽर्था सूचितायः। ब्रह्मवित् परमेतीति ब्रह्मवित् परमाप्नोति। ब्रह्मवित् જેને બ્રહ્મનું જ્ઞાન છે પરમાપ્નોતિ એ પરમને પ્રાપ્ત કરે છે, અનંતને પ્રાપ્ત કરે છે, બ્રહ્મને પ્રાપ્ત કરે છે, પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, આનંદ પ્રાપ્ત કરે છે. અર્થાત જે બ્રહ્મને જાણે છે એ જીવનનું ધ્યેય સિદ્ધ કરે છે, કૃતકૃત્ય બને છે. એમ કહીને ઉપનિષદ કહે છે કે બ્રહ્મ એ અત્યંત જાણવા યોગ્ય વસ્તુ છે. કારણ કે એને જાણવાથી, એનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી જીવનની સર્વ અભિલાષાઓ સોસ્નુતે સર્વાન કામાન સહ, આ બધી અભિલાષાઓ એક સાથે પૂર્ણ થઈ જાય છે. બધી અભિલાષાઓમાંથી મુક્તિ મળી જાય છે, બધી ઈચ્છાઓમાંથી મુક્તિ મળી જાય છે. તો જ્ઞેયમ, આ બ્રહ્મ છે, જ્ઞેયમ છે, જાણવાનું છે. જે જાણવાથી જીવનમાં સર્વ સફળતા છે. જે ન જાણીએ તો સફળતા નથી. જ્ઞાનમ, એ બ્રહ્મને કેમ જાણવાનું છે તો કે આત્મતયા જાણવાનું છે. યો વેદ નિહિતમ ગુહાયમ, પછી કહેશે કે બ્રહ્મ ક્યાં છે? આપણી બુદ્ધિ ગુહામાં પ્રકાશી રહ્યું છે, આત્મરૂપે પ્રકાશી રહ્યું છે. બ્રહ્મને જાણવાનું તો છે, પણ આત્મતયા જાણવાનું છે. ફલમ છે આપનોતિ પરમ, પરમને પ્રાપ્ત કરે છે. સમજાવો છે પરમ એટલે શું? બધી જ ઈચ્છાઓ, બધી જ અભિલાષાઓ, બધી જ કામનાઓ એક સાથે પૂરી થઈ જાય છે. અર્થાત
બધી જ કામનાઓ એક સાથે પૂરી થાય અને જે પ્રકારના પૂર્ણ સંતોષનો પૂર્ણ આનંદ અનુભવ થાય એવો આનંદ પ્રાપ્ત કરે છે. જ્ઞેયમ બ્રહ્મ તદીયાદેહી જ્ઞાનમ સ્યાદ બ્રહ્મતા ફલમ. સૂત્ર વ્યાખ્યા રૂપાયામ રુચિ એતદ વિશદીકૃતમ. આ સૂત્રની વ્યાખ્યા પ્રમાણે જે રુચા આપે છે. કઈ રુચા છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહિતિ. આ રુચા છે. એમાં આ વસ્તુ સમજાવવામાં આવી છે. જ્ઞાતવ્યમ બ્રહ્મ યત તત્કિમ ઇતિ ચેત. તો જેને જે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. તો બ્રહ્મ જેને જાણવાનું છે એ કેવું છે? ઇતિ ચેત. જો એવો પ્રશ્ન હોય તો તસ્ય લક્ષણમ. લક્ષણ બધાએ કરતા જુદું પાડીને એને દર્શાવે એ પ્રકારનું ચિહ્ન. તો આપણે ખબર પડે કે જે વસ્તુ આપણે મળી એ બ્રહ્મ છે કે નહીં. કે વ્યક્તિનું વર્ણન કર્યું હોય અને ચિહ્નોનું વર્ણન કર્યું હોય જેથી એ વ્યક્તિ બીજા કરતા જુદી પડતી, પછી આપણે ઓળખીએ એ ચિહ્નો દ્વારા કે હા 6 ફૂટ 3 ઇંચ ઊંચો છે અને વાળ સફેદ થઈ ગયા છે, મૂછો રાખે છે વગેરે વગેરે. આવી જાતનું વર્ણન કરવું કે વ્યક્તિનું, એના લક્ષણ પછી આપણે વ્યક્તિને ઓળખીએ. આમ લક્ષણ એટલે કે બધાથી જુદું પાડનારું ચિહ્ન. એ રીતે આપણે કોઈ પણ વસ્તુને ઓળખતા હોઈએ છીએ. તો બ્રહ્મનું લક્ષણ શું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ યત તદ બ્રહ્મ ઇતિ અવગમ્યતા. જે સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત સ્વરૂપ છે એ બ્રહ્મ છે. એ પ્રકારે અવગમ્યતા, એ પ્રકારે જાણો. તો પ્રશ્ન થયો કે ભાઈ હવે સત્યમ જ્ઞાનમ અનંતમ આ પ્રત્યેક શબ્દનો ક્રમે કરીને અર્થ સમજાવે છે. સત્યમ એટલે શું? આકાશાદિ જગત સ્વરમ અનૃતમ માયિકત્વતઃ. માયિકત્વાત આ જગત તો માયાની ઉપજ છે, મિથ્યા છે, મને કેવું છે? અનૃત છે, ખોટું છે, માત્ર ભાસી રહ્યું છે. યત સત્વાદ અમૃષેય ભાતિ સકલમ રજ્જૌ યથા હેર ભ્રમ યન માયા વશવર્ત વિશ્વમખિલમ બ્રહ્માદિ દેવાસુરા. તુલસીદાસજી મહારાજ કે યત સત્વાદ જે પરમાત્મા સત્ય છે એને કારણે જગત સત્ય ભાસે છે. આ જગત સત્ય નથી એ કહેવાની કેમ જરૂર પડે છે? કારણ જગત સત્ય ભાસે છે. જે કોઈ વસ્તુ આપણી ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય હોય, જેનો પણ આપણે અનુભવ કરતા હોઈએ એ સત્ય છે એવું આપણે માની લઈએ છીએ. અથવા જે પોતાની ઉપયોગિતા સિદ્ધ કરતું હોય એ સત્ય છે. જેમ કે આ થાંભલો સત્ય છે કારણ કે એની ઉપયોગિતા શું છે? આ વજનને ઉચકવું, ઉચકી રહ્યા છે. આ સત્ય છે, આપણને રક્ષણ આપવું. આમ દુનિયાના બધા પદાર્થો પોતાની ઉપયોગિતા સિદ્ધ કરી રહ્યા છે અને તેથી એ સત્ય છે એવું આપણે સ્વીકારી લીધેલું છે. એટલે કહેવું પડે છે કે નહીં ભાઈ આ જગત અર્થાત નામ રૂપાત્મક પદાર્થો જેનું સત્ય માને છે તો સત્યનું લક્ષણ એમનામાં નથી. સત્ય કોને કહેવાય? જે ક્યારે પણ પોતાનું સ્વરૂપ ન બદલે. ત્યારે જગતના બધા જ પદાર્થો પ્રત્યેક ક્ષણે પોતાનું સ્વરૂપ બદલી રહ્યા છે. અને તેથી સત્યનું લક્ષણ એમનામાં નથી, સત્ય નથી. જે સતત બદલાતું હોય એ મિથ્યા જ હોય. એનું સર્જન થયેલું હોય અને બધું સર્જન માયામાંથી થાય છે.
તો જેવી રીતે આપણે સ્વપ્નનો અનુભવ કરતા હોઈએ ત્યારે સ્વપ્ન જગત સત્ય લાગે છે. એ તો ઉઠ્યા પછી ખબર પડે કે સત્ય ન હતું. તેવી રીતે બધું સત્ય લાગે છે. મને શાસ્ત્રે કહેવું પડે છે કે નહીં, આ સત્ય માયિકત્વત, આ માયાની ઉપજ હોવાને કારણે સર્વ મિથ્યા છે, આભાસ છે. એટલે કે આ ઘડો જે છે એ મિથ્યા છે. એ ઘડા પ્રત્યે જરા જો બારીકાઈથી જોવામાં આવે તો ખબર પડે કે હું જેને ઘડો કહું છું એ વાસ્તવમાં માટી જ છે. માટી સત્ય છે, ઘડો નામરૂપ મિથ્યા છે. ન અનુતમ બ્રહ્મ, બ્રહ્મ કેવું છે? જે ક્યારેય પણ પોતાનો સ્વભાવ બદલતું નથી. અસ્થિ ભાતિ પ્રિયમ, એ સતત જે છે એ પ્રકારનું જ રહે છે. સર્વ દેશમાં, સર્વ સ્થળમાં, સર્વ કાળમાં, સર્વ સંજોગોમાં, સર્વ વસ્તુઓમાં. તેને તત્ સત્યમિતિ અભિધીયતે, અને માટે બ્રહ્મ સત્ય છે. અન્ય સર્વ જે છે અનૃત છે, ખોટું છે, મિથ્યા છે. તો જ્ઞાનમ એટલે શું? જગત જડમ સ્વતઃસ્ફૂર્તિરાહિત્યાત. આ જગત તો સ્વયં પ્રકાશ નથી, અર્થાત પોતાની જાતને જણાવી શકતું નથી. એ સ્વયં પ્રકાશતું નથી. કોઈ પ્રકાશિત કરે, જેમાં ઘડો વગેરે પદાર્થો સ્વયં પ્રકાશતા નથી. આ બધી ટ્યુબલાઇટનો પ્રકાશ જ્યારે એને પ્રકાશિત કરે ત્યારે જ વિચારો પ્રકાશિત થઈ શકે, ત્યારે જ જણાવી શકે પોતાની જાતને. પ્રકાશ કેવો છે? સ્વયં પ્રકાશ છે. દ્રષ્ટાંત કહ્યું, પ્રકાશ એ સ્વયં પ્રકાશ નથી. આમ તો આપણે જેને સ્વયં પ્રકાશ કે પ્રકાશ પણ છે એવું ક્યારે ખબર પડે? જ્યારે આપણે આંખો વડે પ્રકાશને ઉજાડીએ ત્યારે. સ્વતઃસ્ફૂર્તિ રાહિત્યાત, આ જગત સ્વતઃસ્ફૂર્તિ રહિત હોવાને કારણે જડ છે. બ્રહ્મ તું સ્વયં સ્ફૂર્તિ, બ્રહ્મ આત્મરૂપે સતત સ્ફુરી રહ્યું છે. અહમ અહમ અહમ. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરા યા સંવિદુજૃંભતે. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં જે સંવિદ, જે ચૈતન્ય સતત પ્રકાશમાન છે. ઇતિ અજડમ, બ્રહ્મ કેવું છે? અજડ છે. જગત જડ છે, બ્રહ્મ અજડ છે, ચેતન ચૈતન્ય છે. તેને જ્ઞાનમિતિ અભિધીયતે, માટે બ્રહ્મને જ્ઞાનમ કહેવામાં આવ્યું. અનંત એટલે શું? જડમ ઘટાદ્યંતવત સ્યાત દેશ કાલાદિ વસ્તુભિ. આ જગત બધા નામરૂપાત્મક પદાર્થો દેશ, કાળ અને વસ્તુત્વમાં મર્યાદિત છે. જડ ન દેશાદિ કૃતોંતોસ્ય બ્રહ્મ અનંતમ તતસ્મૃતમ. બ્રહ્મ તો સર્વ દેશમાં છે, સર્વ કાળમાં છે, સર્વ વસ્તુમાં છે, માટે બ્રહ્મ અનંત છે. પણ દેશ કાળ અને વસ્તુ જે છે એ બ્રહ્મથી અલગ હોય તો બ્રહ્મને મર્યાદિત કરે એવું ખરું કે નહીં? તો કે નહીં. દેશ કાલાદ્યન્ય વસ્તુ ત્રયમ માયા વિજૃંભિતમ. આ દેશ, કાળ અને વસ્તુનું બંનેનું જગત જે છે માયા વિજૃંભિતમ, એ બધી માયાની ઉપજ છે, મિથ્યા છે. જેમ રજ્જુ સર્પ છે એ માયાથી જન્મેલો છે, અજ્ઞાનથી જન્મેલો છે, માટે મિથ્યા છે. અંતેથી એ સર્પ કરતા જુદો નથી. અંતેથી સર્પને કોઈ રીતે રજ્જુ કરતા જુદો નથી, માટે રજ્જુને મર્યાદિત ન કરી શકે. તેમ જગત પણ બ્રહ્મ કરતા અલગ નથી, માટે બ્રહ્મને મર્યાદિત ન કરી શકે. હવે આપણે 12મા શ્લોકમાં જઈએ, 34મા પાના પર. ગુજરાતી પુસ્તકના. જડાનૃત પરિચ્છિન્ન વ્યાવૃત્યૈવ પદત્રયમ
લક્ષકમ સ્યાદખંડસ્ય યત્તદ બ્રહ્મેતિ બુધ્યતા. જડ અનૃત પરિચ્છિન્ન વ્યાવૃત્ય એવ. આ ત્રણ શબ્દો છે સત્યમ, જ્ઞાનમ, અનંતમ. આ દરેક કશાકને વ્યાવૃત્ત કરે છે, કશાકની બાદબાકી કરે છે, કશાકનો નિષેધ કરે છે. તો આગળ કહ્યું તેમ સત્ય એમ કહેવાથી અનૃત જે અસત્ય છે એ બ્રહ્મ નથી. જ્ઞાનમ કહેવાથી જે જડ છે તે બ્રહ્મ નથી, અથવા બ્રહ્મ જડ નથી, બ્રહ્મ અસત્ય નથી એટલે અનૃત નથી. પરિચ્છિન્ન બ્રહ્મ અનંત છે માટે પરિચ્છિન્ન નથી, મર્યાદિત નથી. આમ જડતાની, અસત્યતાની, પરિચ્છિન્નતાની વ્યાવૃત્તિ કરવી, એની બાદબાકી કરવી, એનો નિષેધ કરવો, એ પ્રકારે આ ગ્રંથકાર સમજાવે છે. આમ સત્ય શબ્દનો પોતાનો અર્થ છે, જ્ઞાન શબ્દનો પોતાનો અર્થ છે. અનંત જાણે અંતો આની બાદબાકી કરે છે, પણ આ સત્ય શબ્દ કે જ્ઞાન શબ્દનો પોતાનો અર્થ છે. છતાં પણ આ સત્ય પણ ખરેખર તો એટલે આમાં એવું છે ને કે આ નેતિ નેતિ અર્થાત બ્રહ્મ આ નથી, આ નથી. સ્વામીજી આ નથી કહેવાથી વસ્તુનું જ્ઞાન કેમ થાય? જેમ કે આ મારા હાથમાં છે એ હાથી નથી, અને ઘોડો નથી, અને વસ્ત્ર નથી, અને ટેબલ નથી, અને ખુરશી નથી, પણ આ શું છે એ તમે ન કહો ત્યાં સુધીનું જ્ઞાન થાય કેવી રીતે? તો અહીંયા આગળ મહાન વસ્તુ એ છે કે બ્રહ્મનું જ્ઞાન થઈ જ રહ્યું છે. જ્યારે આપણે આપણી જાતને અજ્ઞાની માનીએ ત્યારે પણ બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થઈ રહ્યું છે. આત્માનું અપરોક્ષ જ્ઞાન થઈ જ રહ્યું છે. એમાં જે બ્રહ્મ નથી એ બધા અંશો પણ ઉમેરાઈ ગયા છે. પેલા ઉપાધિમાં તાદાત્મ્યને કારણે, અધ્યાસને કારણે, એટલે બ્રહ્મ સિવાયના જે અંશ ઉમેરાઈ ગયા છે એની માત્ર બાદબાકી જ કરવાના. બ્રહ્મ તો સ્વયં પ્રકાશ છે, અનુભવનો વિષય છે જ. બ્રહ્મની જોડે જોડે આ જળનો, અનૃતનો, પરિચ્છિન્નનો પણ અનુભવ થઈ રહ્યો છે. ઉપાધિ જળ છે, અનૃત છે, પરિચ્છિન્ન છે, એનો પણ અનુભવ થઈ રહ્યો છે. બંનેને આપણે ભેગા કરી દઈએ છીએ. અવિવેકને કારણે પોતાની જાતને જળ, પરિચ્છિન્ન, અનૃત સમજીએ છીએ. માટે આ બાદ કરવાની જરૂર છે. લક્ષ્યકમ સ્યાદ આ પ્રકારે વ્યાવૃત્યા. આમાં એવું છે, લક્ષણ કોને કહેવાય? જે બધાને વ્યાવૃત કરીને પદાર્થને જણાવે. આમ શાસનાદિમાન ગૌ, જેને શાસના છે, પેલી ગોદડી છે, અને ગોદડી જ કહે છે ને ગાયને. આ ગોદડી છે એ ગાયને બધા જ પ્રાણીઓ કરતાં જુદી પાડે માટે આપણે એને લક્ષણ કહ્યું. એ બધાને વ્યાવૃત્ત કરી દે, બાકીના બધા પશુઓને બધાને વ્યાવૃત્ત કરી દે. તે બ્રહ્મ સિવાયની બધી જ વસ્તુને વ્યાવૃત્ત કરી દેવી, બધી વસ્તુને નકારવી, બધી વસ્તુને જુદી કરી દેવી, બધી વસ્તુઓને નિષેધ કરી દેવો, એનું લક્ષણ. તો બ્રહ્મ સિવાય બધાનો નિષેધ કરતો હોવાના કારણે આ સત્યમ, જ્ઞાનમ, અનંતમ જે છે એ બ્રહ્મનું લક્ષણ છે. લક્ષણનો આ સ્વભાવ છે કે લક્ષણની આ વ્યાખ્યા છે. એક વિશેષણ છે, બીજું લક્ષણ છે. વિશેષણ છે એ સજાતીયમાંથી વ્યાવૃત્ત કરે, લક્ષણ છે એ સજાતીય વિજાતી બધાથી વ્યાવૃત્ત કરે. જેમ કે આપણે કહીએ કે આ લાલ ઘડો છે,
તો લાલ કહીએ એટલે એ કાળો નથી, સફેદ નથી, બીજા કોઈ રંગનો નથી, પણ માત્ર બે રંગથી વ્યાવૃત્ત કરે અને વિશેષણ કહેવાય. પણ ઘડો બીજા રંગનો હોઈ શકે ખરો, કાળો હોઈ શકે ખરો, સફેદ હોઈ શકે ખરો. તો એવા પોતાની જાતિના બીજા સભ્યોથી જુદું પાડે એને વિશેષણ કહેવાય. પણ સજાતે વિજાતે બધાથી જુદું પાડે એને લક્ષણ કહેવાય. તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મને બધા કદાચ જુદું પાડે છે. લક્ષકમ સ્યાત, આ ત્રણ પદ ભેગા મળીને લક્ષણ થાય છે. અગત્યની વસ્તુ છે. આમ તો એમ કે સત્યમ બ્રહ્મ તો એ ચાલે, જ્ઞાનમ બ્રહ્મ, અનંતમ બ્રહ્મ, આ પ્રત્યેક શબ્દ છે એ બ્રહ્મને ઓળખાવા માટે પર્યાપ્ત છે. પણ શંકરાચાર્ય મારે સમજાવે છે ખરેખર તો જો એક શબ્દ પણ પર્યાપ્ત હોત તો શા માટે શાસ્ત્રમાં ત્રણ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો? તો કહે છે કે ત્રણ સાથે મળીને એક લક્ષણ થાય છે. કારણ કે દરેક શબ્દના પોતાના વ્યાવહારિક અર્થ છે, વાચ્યાર્થ છે. શબ્દનો વાચ્યાર્થ હોય છે અને લક્ષ્યાર્થ હોય છે. આમ સત્ય શબ્દનો વાચ્યાર્થ, સત્ય આપણે જ્યારે એવો શબ્દનો પ્રયોગ કરીએ ત્યારે મનમાં સત્ય એટલે સત્ય વચન, વ્યાવહારિક સત્ય એવું તરત આપણા મનમાં સ્ફુરે. તો કે નહીં, બ્રહ્મ વ્યાવહારિક સત્ય નથી, એ વ્યવહારનો સતત બાદ થઈ જતો હોય છે. પણ બ્રહ્મ વ્યવહારિક સત્ય એનો બાદ થઈ જાય, બ્રહ્મ વ્યવહારિક સત્ય નથી. પણ સત્ય દ્વારા જે આપણે સમજીએ એનો લક્ષ્યાર્થ છે. એટલે કે એવું સત્ય જેનો વ્યવહારમાં કોઈ કાળે જેનો બાદ થતો નથી. આપણે જે સત્ય જાણીએ છીએ ને, આ થાંભલો સત્ય છે ને પેલું વ્યાવહારિક સત્ય, એ બધા બાદ યોગ્ય છે. આ કેવું સત્ય છે જે બાદ યોગ્ય નથી. અને એ રીતે આ સત્ય વ્યાવહારિક સત્ય દ્વારા આપણને પેલા પારમાર્થિક સત્યનું સૂચન કરવામાં આવ્યું. સૂચનાત સૂત્રમ, તો જ્ઞાન. આમ જ્ઞાન શબ્દથી સામે આપણે જ્ઞાન સમજીએ, ઘટ જ્ઞાન, પટ જ્ઞાન, મઠ જ્ઞાન, આ પદાર્થોનું જ્ઞાન મળે, જ્ઞાન શબ્દ વાપરીએ. પણ આ જ્ઞાન એવું નથી. ઘટક જ્ઞાન હોય, પટક જ્ઞાન ના હોય, પટક જ્ઞાન હોય, મઠક જ્ઞાન ના હોય. એ જ્ઞાન તો વૃત્તિ સ્વરૂપ છે. જે જ્ઞાન હોય તે જ્ઞાતા ના હોય. આમ જ્ઞાન શબ્દનો અર્થ વૃત્તિ જ્ઞાન પણ કરે. જ્ઞાયતે અનેનૈતિ જ્ઞાનમ, જાનાતિ ઇતિ જ્ઞાનમ. આમ જ્ઞાતા એવું પણ અર્થ કરે છે. કેવું છે? પરિચ્છિન્ન છે. આ જ્ઞાન કેવું છે? જેમાં અનંતતા છે અને સત્ય. આ સત્ય કેવું છે? જેમાં જ્ઞાનપણું પણ છે, અનંતપણું છે, એવું સત્ય. વ્યવહારનું સત્ય હોય છે એમાં અનંતપણું નથી આવતું, એમાં જ્ઞાનપણું નથી હોતું. આ સત્ય કેવું છે? જેમાં જ્ઞાનપણું પણ છે, જે સ્વયં પ્રકાશ છે, અનંત છે, જે અમર્યાદિત છે, એવું આ સત્ય છે. આ જ્ઞાન શબ્દનો પ્રયોગ કરીએ ત્યારે જ્ઞાન એટલે આવું કોઈ પદાર્થનું જ્ઞાન, ભૌતિક વિજ્ઞાનનું જ્ઞાન, એવું કોઈ જ્ઞાન આપણા મનમાં આવે. તો કે નહીં, એ જ્ઞાન કેવું છે? પરિચ્છિન્ન છે, મર્યાદિત છે. બ્રહ્મ કેવું જ્ઞાન છે? જે અનંત છે, જેમાં જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાન એ પ્રકારનો ભેદ ન હોય. કેવું છે? જ્ઞપ્તિ સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે જ્ઞાન શબ્દનો એક વ્યાવહારિક અર્થ થાય આ બધા વિષયોનું જ્ઞાન. જ્ઞાન શબ્દનો પારમાર્થિક અર્થ થાય જ્ઞપ્તિ, શુદ્ધ જ્ઞાન, શુદ્ધ ચૈતન્ય. એટલે આ સત્ય શબ્દ છે ને એ જ્ઞાન અને
સત્ય અને અનંત શબ્દોને કારણે આપણે જ્ઞાનને બરોબર સમજી શકીએ. આમ જ્ઞાન શબ્દનો જે વાચ્યાર્થ છે એમાંથી મુક્ત કરીને આ સત્ય અને અનંત શબ્દો છે એ જ્ઞાનનો લક્ષ્યાર્થ જણાવે છે. વાચ્યાર્થ એટલે સામાન્ય રીતે આપણે જે સમજતા હોઈએ તે. તો સામાન્ય રીતે જ્ઞાન એ આ જ્ઞાન નથી, આ કેવું છે? આ સત્ય સ્વરૂપ જ્ઞાન છે, આનંદ સ્વરૂપ જ્ઞાન છે. તો સામાન્ય જે સત્ય સમજ એવું સત્ય નથી. શંકરાચાર્ય મહારાજ સમજાવે કે સત્ય એટલે જે નિર્વિકાર છે, પણ એ તો આ ઘડો અને માટીમાં માટી તો નિર્વિકાર છે, ઘડો વિકારી છે. માટે આ સત્ય આવા માટી જો કોઈ ઉપાદાન કારણે છે, પછી તો જડ હોય તો કે એ જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય છે. આમ બાકીના બે શબ્દો છે એ પેલા ત્રીજા શબ્દને એના વાચ્યાર્થમાંથી મુક્ત કરીને લક્ષ્યાર્થ પર આપણે લઈ જાય છે. એટલા માટે ત્રણેય શબ્દો મળીને એક લક્ષણ થાય છે આપણી સમજ માટે. એટલા માટે સત્યમ, જ્ઞાનમ, અનંતમ, પછી નિત્યમ, શુદ્ધમ, બુદ્ધમ, મુક્તમ, જે બધા શબ્દો વાપરી શકાય. આ નિયમ ત્યાં પણ લાગુ પડે છે. પદત્રયમ લક્ષ્યકમ સ્યાત. આ પદત્રયમ સત્યમ, જ્ઞાનમ, અનંતમ, આ ત્રણ પદ છે એ મળીને લક્ષ્યકમ સ્યાત, બ્રહ્મનું લક્ષક બને છે, બ્રહ્મનું બ્રહ્મને લક્ષિત કરે છે. અખંડસ્ય બ્રહ્મણ લક્ષણમ સ્યાત. અખંડ. બાકી આપણે એમ કે સત્ય એક વસ્તુ છે, જ્ઞાન બીજી વસ્તુ છે, આનંદ ત્રીજી વસ્તુ છે, બ્રહ્મ સત્ય પણ છે, જ્ઞાન પણ છે, અનંત છે. આ સત્ય, જ્ઞાન, અનંત કદાચ બ્રહ્મના વિશેષણો હશે. તો વિશિષ્ટ વસ્તુ હોય, અખંડ ના હોય. આ બ્રહ્મ કેવું છે? અખંડ છે. જો અખંડ કોને કહેવાય? વેદાંતના લોકો દૃષ્ટાંત આપે છે. સોયમ દેવદત્ત. આટલું વાક્ય સમજો તો મોટા સ્વામી અડધા કલાકની કથા કે હું કાશી ગયો હતો અને ત્યાં આગળ એક મહાત્માને મેં જોયા. બહુ સરસ એમની જટાઓ હતી, એમની ભાળી મૂંછ, બહુ સુંદર વ્યક્તિત્વ હતું. પછી વાતોચીતો કરતા કરતા ધીમે ધીમે મને લાગ્યું કે આ નાક તમે જોયેલું છે, આંખો તો જોયેલી છે, આ વાત તો સાંભળે. ઓ આ તો પેલો મૂળ શંકર છે, તરત ઓળખી પડ્યા. આવું બનેલું છે. કેટલાક વર્ષો પહેલા અમદાવાદમાં એક મિની કુંભ મેળાનું આયોજન થયેલું. એક આપણે ગીતા ભારતી માતાજી છે, એમણે અમદાવાદમાં કુંભ મેળાનું આયોજન કરેલું, મિની કુંભ. ખૂબ બધા સાધુ હતા, ખૂબ બધા સ્વયંસેવકો હતા એ બધાની સેવા કરવા માટે. એટલે અમારી એક સ્ત્રી છે ને બધાની સેવા કરતી હતી. એક સાધુને આ તો પેલો કાળીઓ છે કે છે. કઈ ઘણા લોકો સાધુનો વેશ લઈને આવી ગયા એની અંદર બધા. સ્વયં દેવદત્ત. આ પેલો જોયો ને એ જ આ છે. સહ એટલે પેલો, અયમ એટલે આ. 10 વર્ષ પહેલા જે દેવદત્તને મેં જોયેલો એ વખતે સૂટેડ બૂટેડ ટાઈ વાળો હતો, એ દેવદત્ત હવે આ દાઢી મૂછ ને બધામાં આવેલો છે. આ એ જ દેવદત્ત છે. સહ એટલે પેલો, અયમ એટલે આ. આ પેલો દેવદત્ત છે, પેલો આ દેવદત્ત છે. હવે આપણે દેવદત્તનું જ્ઞાન થયું ને, આપણને એ કેવા દેવદત્તનું જ્ઞાન થયું? આ જે દેવદત્તનું જ્ઞાન થયું એમાં પેલા પણ નથી, બરાબર ને? આ પણ નથી, કારણ કે એમાં પેલું પણ આવી જાય. આપણને જે દેવદત્તનું જ્ઞાન થાય છે એ દેવદત્ત પિંડ છે, નિર્વિશેષ દેવદત્તનું જ્ઞાન થાય છે. આ સમજવા જેવું છે.
તે પણ એક વિશેષતા છે, આપણું પણ વિશેષતા છે. આપણું મન છે એ તે પણ આપણું બંનેની બાદ બાકી કરીને જે તેને આપણાથી મુક્ત છે એવા નિર્વિશેષ દેવદત્તને જાણે છે. અખંડ તે દેવદત્ત અને આ દેવદત્ત બંને અખંડ છે, બંને વિશેષતાઓથી રહિત છે. એવા નિર્વિશેષ દેવદત્ત પિંડનું આપણને જ્ઞાન થાય છે અને કહેવાય અખંડાર્થ બોધકમ વાક્યમ. આ બધામાં જે અખંડ દેવદત્ત છે એનું બોધક આ વાક્ય છે. તેમ સત્યમ જ્ઞાનમ અનંતમ આ ત્રણ શબ્દો પદો છે એમને સામાનાધિકરણને મૂકવા, એક જ અધિકરણ મુકાયેલા છે. ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ આ સત્ય શબ્દ કે પર્યાય નથી. સત્ય જ્ઞાન અપર્યાય શબ્દો છે. સત્યનો એક અર્થ છે, જ્ઞાનનો બીજો અર્થ છે, વ્યવહારમાં અનંતનો ત્રીજો અર્થ છે. એ ત્રણેય શબ્દને એક જ અધિકરણ મૂકવામાં આવ્યા. એનો અર્થ એ તો જે સત્ય છે એ જ જ્ઞાન છે, એ જ આનંદ છે, એ જ બ્રહ્મ છે. એમ કરવાથી સત્યની બધી વિશેષતાઓ, જ્ઞાનની વિશેષતાઓ, અનંતની તો વિશેષતા છે નહીં, એ બધી બ્રહ્મની વિશેષતાઓ બધાની બાદ બાકી થઈ ગઈ. અખંડ તત્વ જે સત્યમ જ્ઞાનમ અનંત આ ત્રણમાં એક સમાન વિદ્યમાન છે એ અખંડ તત્વનો બોધ કરે છે. અખંડસ્ય લક્ષકમ સ્યાત. અખંડ બ્રહ્મ જે છે નિર્વિશેષ બ્રહ્મ, અખંડ હંમેશા નિર્વિશેષ હોય. આપણને તે નિર્વિશેષ બ્રહ્મનો લક્ષક બોધ કરે છે. યત્તદ બ્રહ્મ ઇતિ બુદ્ધ્યતામ. આ પ્રકારે આ પદત્રયમ આ ત્રણ પદ દ્વારા જેનો બોધ થાય છે એ નિર્વિશેષ તત્વ બ્રહ્મ છે, એ પ્રકારે જાણવું જોઈએ. આમ બ્રહ્મવિદ આપનોતિ પરમ એ સૂત્ર, એ સૂત્રની વ્યાખ્યા કરવામાં આવી. શું હોય? સત્યમ જ્ઞાનમ અનંત બ્રહ્મ શું છે? તો ઉત્તર આપવામાં આવ્યો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મવિદ આપનોતિ પરમ, ત્રણ અંશ છે એના. એ બ્રહ્મ અંશ છે એની સમજ આપવામાં. વિદ એટલે જ્ઞાન, બ્રહ્મનું જ્ઞાતા. તો પ્રશ્ન થાય એ જ્ઞાન કયા પ્રકારનું છે? 13મા શ્લોકમાં એ પ્રશ્ન પૂછે એ બ્રહ્મને કેમ જાણવું જોઈએ? કઈ રીતે જાણ્યું હોય તો બ્રહ્મને યથાર્થ જાણ્યું કહેવાય? આપણે ભગવાનને જાણતા હોઈએ આપણી રીતે, પણ કઈ રીતે ભગવાનને જાણીએ તો એ ભગવાનનું સાચું જ્ઞાન. બ્રહ્મ એટલે ભગવાન, બ્રહ્મ એટલે ભગવાન. ભગવાન કહો, ઈશ્વર કહો, જે કહેવું એ કહો, રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, જે કહો તે. તો 13મા શ્લોકમાં કહે છે તાદૃગ બ્રહ્મ કથમ વિદ્યાત ઇતિ ચેદ વિધીયતે ગુહાયામ પરમે વ્યોમને સ્થિતમ બ્રહ્મ તુ વેદયઃ. એક નંબર ક્યાં છે? તું. 2 નંબર ક્યાં છે? તાદૃક બ્રહ્મ કથમ વિદ્યા. લાઈન બંધ છે. ઇતિ ચેત અવિધીયતે. પરંતુ ચલો ભાઈ, તમે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ શું છે સમજાયું, પરંતુ એ બ્રહ્મને જાણવું કેવી રીતે, કઈ રીતે જાણવાનું છે એવો પ્રશ્ન હોય તો તાદૃક બ્રહ્મ કથમ વિદ્યાત પ્રશ્ન કર્યો. એ પ્રકારનો બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ એ જે કહેવામાં એ બ્રહ્મ છે, કથમ વિદ્યાત એને કેમ જાણી શકાય? ઈદી છેદ એવું જો પ્રશ્ન હોય તો અભિધીયતે, તો અમારે આ કહેવાનું છે. ગ્રંથકાર કહે છે કે એ પ્રશ્ન હોય તો અમારે આ કહેવાનું છે. શું કહેવાનું છે? તો કહ્યું ને યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. ગુહાયામ નિહિતમ બ્રહ્મ ક્યાં છે? ગુહાની અંદર છુપાયેલું છે. પરમ આકાશની અંદર
એટલે ગુહા છે, ગુફા છે, એમાં પરમ આકાશ છે, એમાં બ્રહ્મ છુપાયેલું છે. ત્યાં રહેલા બ્રહ્મને જાણવાનું છે. પોતે જ કહેશે કઈ ગુફા છે ને કયું આકાશ છે, ગ્રંથકાર કહેશે. પણ ભાષ્યમાં જે નિર્ણય કરવામાં આવ્યો કે યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, ભાષ્યકારે ગુહા શબ્દના ભિન્ન ભિન્ન અર્થ કર્યા પછી એમ કહ્યું છે વડે કે આપણું હૃદય જે છે ને અહીંયા આગળ, એ હૃદય આપણો આ માંસ પિંડ, એની અંગૂઠા જેવડી એક જગ્યા છે. એ પરમ બહારનું આકાશ છે ને એ ઉતરતું આકાશ છે. એની તુલનામાં જે હૃદયાકાશ છે, હૃદયમાં જે આકાશ છે ને એ પરમ વ્યોમ છે. તો ત્યાં કોનું સ્થાન છે? અંતઃકરણનું, બુદ્ધિનું ત્યાં સ્થાન છે. દરેક ઇન્દ્રિયના પોતાના સ્થાન હોય છે. તો આપણી બુદ્ધિ જે છે, બુદ્ધિ કહો, અંતઃકરણ કહો, એનું સ્થાન ક્યાં છે? આ હૃદયની ગુહાની અંદર, હૃદય આકાશમાં છે. અને ત્યાં બ્રહ્મને જાણવાનું છે. આમ બ્રહ્મ સર્વ વ્યાપક છે એટલે એક જ જગ્યાએ હોય એવું નથી કહેવા માંગતા. છતાં પણ જેવી રીતે આપણો ચહેરો જોવો હોય તો આપણે દર્પણ પાસે જઈએ, ભીંત પર પાસે ઊભા રહી, સામે ઊભા રહીએ તો ચહેરો ન દેખાય. દર્પણની વિશેષતા છે કે ચહેરાને પ્રતિબિંબિત કરે. તે રીતે ભલે બ્રહ્મ સર્વત્ર રહેલું હોય, પરંતુ આ બુદ્ધિમાં વિશેષતા છે, શુદ્ધ અંતઃકરણ વિશેષતા છે કે બ્રહ્મને પ્રકાશિત કરે, યથાર્થ પ્રકાશિત કરે. આમ તો બુદ્ધિમાં કોણ પ્રકાશી રહ્યો? બુદ્ધિમાં તો આત્મા પ્રકાશી રહ્યો છે. બુદ્ધિનો સાક્ષી કોણ છે? તો કે ચૈતન્ય આત્મા. એટલે બ્રહ્મને બુદ્ધિના સાક્ષી રૂપે, આત્મ રૂપે જાણવું જોઈએ. એટલે કહ્યું ગુહાયામ પરમે વ્યોમની સ્થિતમ. ગુહાયામ, ગુહાની અંદર જે પરમ વ્યોમ છે, પરમ આકાશ છે. પરમ કેમ કહ્યું? એક ઉતરતો આકાશ છે, એક ચઢિયાતો આકાશ છે. એ દ્રષ્ટિએ આ ભૂતાકાશ છે એ બધું કેવું છે? એ ઉતરતો આકાશ છે. પછી બધું અવ્યાકૃત ને પરમ આકાશ, જાત જાતના અર્થો કર્યા, પણ છેવટે આ અર્થ પર આવ્યા. અહીં પોતે જ ગ્રંથકાર સમજાવશે. તો આવી રીતે ગુફાની અંદર જે પરમ આકાશ છે એમાં જ રહેલું છે એ બ્રહ્મને જાણે, એ બ્રહ્મને યથાર્થ રૂપે જાણે. એ ગુહાના આકાશમાં તો આત્મા પ્રકાશી રહ્યો છે, મારે બ્રહ્મને જે આત્મ રૂપે જાણે એ યથાર્થ જાણે છે. તો પ્રશ્ન તો ગુફાવળી કઈ વસ્તુ છે? કઈ ગુફાની આ વાત કરો છો? તો ગ્રંથકાર પોતાની વ્યાખ્યા કરે છે, ગુફાની વ્યાખ્યા કરે છે. 14મા શ્લોકમાં કહે છે. આ શ્લોક પંચદશીમાંથી આવે છે. પંચકોશ વિવેકનું પ્રકરણ છે, એમાંથી બેઠો શ્લોક છે. એ પછી બતાવે, જણાય કે ત્યાંના પેલા ગ્રંથ કરતા આ ગ્રંથ કરતા એક જ છે. એવું કશું નહીં તો કે બીજા લોકો બીજામાંથી લેતા હોય છે, પણ સામાન્ય રીતે પંચદશીકાર તો બીજામાંથી લે, શંકરાચાર્યમાંથી લે, યોગ વશિષ્ઠમાંથી લે, એવું કરતા હોય છે, ગીતામાંથી લે. 14મા શ્લોકમાં કહે છે દેહાદભ્યંતર પ્રાણ પ્રાણાદભ્યંતરમ મનઃ તતઃ કર્તા તતો ભોક્તા ગુહાસેયમ પરંપરા. આ તો સીધે સીધું જ છે બધું. દેહાદ અભ્યંતર પ્રાણ, અભ્યંતર અંદર, દેહાદ અભ્યંતર પ્રાણ, દેહની અંદર પ્રાણ છે. પ્રાણાદ અભ્યંતર મન, પ્રાણની અંદર મન છે. અંદર એટલે સૂક્ષ્મ. સૌથી આપણા વ્યક્તિત્વના 5 સ્તર કહેવામાં આવ્યા. એમાં સૌથી સ્થૂળ સ્તર કયું? જે આપણે જોઈ શકીએ છીએ એ અન્નનો બનેલો આ પિંડ, એને
અન્નમય કોષ પણ કહે છે. આમાં થોડીક વેદાંતની પરિચયની જરૂરિયાત ખરી. આપણે 5 કોષોથી પરિચિત હોવા જોઈએ. કયા 5 કોષ છે? અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ, આનંદમય કોષ. તો જો હવે તમારી ચોપડીના 35મા પાના પર છે નીચે ટિપ્પણ આવે છે. ટિપ્પણ દેહની અંદર પ્રાણ, એટલે આ ચોપડી કેમ વાંચવી એ પણ જરા સમજવું ને આપણે. દેહની અંદર પ્રાણ, પ્રાણની અંદર મન, તેની અંદર કર્તા કયું? કર્તા. તો કર્તા એટલે વિજ્ઞાનમય કોષ, કર્તા એટલે બુદ્ધિ. તો જો આપણા વ્યક્તિત્વના 5 સ્તર કહેવામાં આવ્યા, એને 5 કોષ કહેવામાં આવ્યા. આમ આપણા વ્યવહારમાં કોષ કેને કહેવાય? આચ્છાદકત્વાદ, જે આચ્છાદિત કરતું હોય, ઢાંકતું હોય, એને કોષ કહેવાય. જેવી રીતે પેલી તલવાર મ્યાનમાં હોય ને, આ મ્યાન તલવારને ઢાંકી દે છે, ખરું ને? અંતેથી તલવાર છે પણ દેખાય નહીં. તેવી રીતે આત્મા છે પણ જણાતો નથી. આત્મા બ્રહ્મ જ છે, જણાતો નથી એમ પણ ટૂંકું આમ તો ના કહેવાય. હું છું, હું ભાસું છું, હું પ્રિય છું, એવું સામાન્ય જ્ઞાન બધાને છે. હું બ્રહ્મ છું, અદ્વિતીય છું, અનંત છું, પૂર્ણ છું, નિત્ય મુક્ત છું, એ જ્ઞાન નથી. સમજ પડે ને? આપણા આત્માનું જ્ઞાન નથી એમ ના કહેવાય. અનુભવ છે આત્માનો, જ્ઞાન છે. આત્મા અર્થાત પોતાની જાતને આપણે જાણીએ છીએ. કઈ જાણીએ છીએ? હું છું, અહમસ્મિ, સદા ભાસું છું, સદા ભામી, કદાચિત નાહમ, હું ક્યારે અપ્રિય નથી, છું, ભાસું છું, પ્રિય છું, અસ્મિ, ભામી, પ્રિય, અસ્તિ, ભાતિ, પ્રિય. એવું તો આપણું જ્ઞાન છે. સામાન્ય અંશનું જ્ઞાન છે, પણ વિશેષ જ્ઞાન નથી કે હું પૂર્ણ છું, બ્રહ્મ છું, અદ્વિતીય છું, એક જ છું. એ અગત્યનો અંશ છે. ત્યાં આગળ અધ્યારોપ થાય છે કે અધ્યાસ થાય છે. જે પૂર્ણ છે ને આપણે અપૂર્ણ માની લઈએ છીએ. આગળ આવશે, આ વસ્તુ આવશે. એટલે આ તાદાત્મ્યને કારણે આપણા વ્યક્તિત્વના ભિન્ન ભિન્ન સ્તરમાં અહમભાવને કારણે આપણે આપણી જાતને સાચી રીતે નથી ઓળખતા. ઓળખીએ છીએ ખરા પણ ખોટી રીતે ઓળખીએ છીએ. ઓળખતા ન હોત ને તોય ચિંતા નથી, કઈ સંસાર ના હોત. સુષુપ્તિમાં અર્થાત ગાઢ નિદ્રામાં આપણને કોઈ પ્રકારની સભાનતા હોતી નથી, ત્યારે કોઈ સંસાર હોતો નથી. પણ જેવા જાગીએ કે તરત જ આ દેહમાં સ્વાભાવિક રીતે અહમભાવ થઈ જાય. વ્યક્તિત્વમાં સ્વાભાવિક રીતે અહમભાવ થઈ જાય. એટલે વ્યક્તિત્વના 5 સ્તર કહેવામાં આવ્યા. સૌથી બહારનું સ્તર છે તો કે દેહ કહો કે અન્નમય કહો. આ દેહ અન્નમાંથી ઉપજ્યો છે. અન્ન વડે એ વિકસિત થાય છે, એનું વૃદ્ધિ થાય છે, પાલન થાય છે, છેવટે અન્નમાં જેને મળી જાય છે. માટે આ દેહ કેવો? અન્ન રસમય, અન્નના રસનો બનેલો છે. પણ દેહ જે છે જીવંત છે. આપણે એટલે પહેલો આપણો સામાન્ય ખ્યાલ છે કે હું દેહ છું. પણ આ દેહ જીવંત છે પોતાને કહેતો કે નહીં નહીં, એ આગળ સમજાવશે ગ્રંથકાર પોતે કે આ દેહ કરતા આપણું એક સૂક્ષ્મ વ્યક્તિત્વ છે, પ્રાણમય વ્યક્તિત્વ છે, એક સક્રિય વ્યક્તિત્વ છે. પહેલા છે એક ભૌતિક વ્યક્તિત્વ, બીજું છે એક સક્રિય વ્યક્તિત્વ. આ ક્રિયા કોને કારણે છે? પ્રાણને કારણે છે. આપણું એક સક્રિય વ્યક્તિત્વ છે, એને પ્રાણમય કોષ કહ્યો. એથી સૂક્ષ્મ એક લાગણીશીલ વ્યક્તિત્વ, એને મનોમય કોષ કહ્યો. એથી પણ સૂક્ષ્મ એક બૌદ્ધિક વ્યક્તિત્વ,
એને વિજ્ઞાનમય કોષ કયો, બુદ્ધિમય ના કયો, વિજ્ઞાનમય કયો. ચાલો જરાક ગૂંચવાઈ જઈએ આપણે. વિજ્ઞાન, વિજ્ઞાન અર્થ ત્યાં બુદ્ધિના અર્થમાં વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે. જે બધા કર્મ કરે છે બુદ્ધિ માટે વિજ્ઞાન શબ્દ વાપર્યો. વિજ્ઞાનમય કહો, બુદ્ધિમય કહો. એથી પણ એક સૂક્ષ્મ વ્યક્તિત્વ છે આપણું. કેવું છે? રસ સ્વરૂપ વ્યક્તિત્વ, સુખમય વ્યક્તિત્વ, રસ સ્વરૂપ રસમય વ્યક્તિત્વ. એક લાગણીમય વ્યક્તિત્વ, એક બુદ્ધિમય વ્યક્તિત્વ, એક રસમય વ્યક્તિત્વ. વ્યક્તિત્વના 5 અંશ છે, એને 5 કોષ કહેવામાં આવ્યા. શરીરને અન્નમય કોષ કયો, અંદર પ્રાણમય કોષ, મનોમય કોષ. મન આપણું છે લાગણીશીલ વ્યક્તિત્વ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. એટલે કહ્યું તો જો ટિપ્પણ 14માં કર્તા એટલે વિજ્ઞાનમય કોષ, ભોગતા એટલે આનંદમય કોષ, પ્રાણ એટલે પ્રાણમય કોષ, દેહ એટલે અન્નમય કોષ, મન એટલે મનોમય કોષ. આ ટિપ્પણ 14 એટલે શું સમજો? 14મા શ્લોકનું ટિપ્પણ એવું છે. કારણ કે 12 પછી 13 નંબર નથી. એટલે કહેવાનો ભાવ શું છે કે જે શ્લોકમાં એમને કંઈક ટિપ્પણ આપવાની જરૂર જણાય છે તેમણે આપેલું છે. આ પ્રકારે ગુહા, આ ગુફા પણ કેવી છે? એના પેલા 5 પેલા એ છે ને વ્યૂહ, ચક્ર વ્યૂહ છે ને, પેલા 5 ચક્ર છે. અન્નમય, એની અંદર પ્રાણમય, એની અંદર મનોમય, એમાં વિજ્ઞાનમય, એમાં આનંદમય, એમાં બ્રહ્મ. આ પ્રકારે 5 કોષની બનેલી ગુહાની અંદર બ્રહ્મ નિહિત છે, છુપાયેલું છે, રહેલું છે, પ્રકાશી રહ્યું છે. દેહાદભ્યંતર પ્રાણ, પ્રાણદભ્યંતરમ મન, તતઃ કર્તા, તસી અંદર વિજ્ઞાનમય, તતો ભોગતા આનંદમય. ગુહાશયમ પરંપરા. આ પરંપરા છે. એટલે ટૂંકમાં ઉપનિષદ ગુહા શબ્દનો પ્રયોગ કરે છે. યો વેદ નિહિતમ ગુહાયામ. ગુહામાં રહેલા બ્રહ્મને જે જાણે છે. ગુહા એટલે શું? તો કે આ પરંપરા છે. અન્નમયમાં અંદર પ્રાણમય, એમાં વળી અંદર એટલે શું? સૂક્ષ્મ. એમાં વળી મનોમય, એમાં વળી વિજ્ઞાન સૂક્ષ્મ. સૂક્ષ્મ ચડિયા તો વધારે વ્યાપક. અન્નમય કરતા ચડિયા તો પ્રાણ છે, સૂક્ષ્મ છે, વ્યાપક છે, નિયંતા છે. પ્રાણનું પણ છેવટે નિયંત્રણ કરનાર મન છે. મન બધી ક્રિયાઓનું નિયંત્રણ કરતું હોય છે. આ મનની લાગણીઓ, સંકલ્પ વિકલ્પનું નિયંત્રણ કરનાર બુદ્ધિ છે. અને બુદ્ધિને પણ ચગાવનાર કોણ છે? બુદ્ધિને પણ ટૂંકમાં રવાડે ચડાવનાર કોણ છે? પેલો અંદર ભોગવ રસ, પેલો રસમય વ્યક્તિત્વ કે મને સુખ જોઈએ, સુખ જોઈએ. એ બુદ્ધિ તું પેલું જ્ઞાન લઈ આવ, પેલું કર્મ કર. બુદ્ધિ મનને કે તું આદેશ આપ, પ્રાણને આદેશ આપે, પ્રાણ ઇન્દ્રિયો દ્વારા કર્મ કરે. ગુહાશયમ પરંપરા. એટલે આ ગ્રંથકારે ગુહા શબ્દનો અર્થ પંચકોશ એવો કર્યો. એવું ભાષ્યમાં નથી, પણ આ ગ્રંથકારે કર્યો છે. એટલે આપણે આને અનુસરવાનું. તો પરમે વ્યોમન, ગુહામાં પરમ વ્યોમ છે. એ વળી કયું પાછું? ગુફા તો ખરી, ગુફામાં એક આકાશ છે. એ આકાશમાં બ્રહ્મ પ્રકાશ છે. આકાશ કયું? તો કહે છે આમાં આ પરમે વ્યોમન શબ્દ વ્યોમની કરવામાં આવ્યો. વ્યોમ એટલે આકાશ. જો ટિપ્પણ 15 વ્યોમ એટલે આકાશ. પરમે વ્યોમન એનો અર્થ કરવામાં પરમે વ્યોમની. વ્યોમની પણ 7મી વિભક્તિ છે, પરમે પણ 7મી વિભક્તિ. વ્યોમની 7મી વિભક્તિ કયા શબ્દની? વ્યોમન શબ્દની. પ્રશ્ન એ થયો કે આ 2 7મી વિભક્તિ છે એ સામાન્ય એક જ અધિકરણ છે કે વ્યધિકરણ છે? ટૂંકમાં બંને એક જ તત્વની વાત કરે છે કે જુદા જુદાની વાત કરે છે? કે નહીં, બંને વ્યધિકરણ. એટલે તો ગુફા એક વસ્તુ છે અને ગુહાયામ, હા ભાઈ, ગુહાયામ વ્યોમ નહીં.
ગુહા સાતમી વિભક્તિ છે અને પરમ વ્યોમ પણ સાતમી વિભક્તિ છે. તો ગુહા અને વ્યોમ એક જ તત્વનો નિર્દેશ કરે છે. અહીં કહે છે કે ના, બે જુદા તત્વનો નિર્દેશ કરે છે. ગુહા તો બનેલી છે આ પંચકોશની, જે વ્યોમન છે, પરમ વ્યોમ કે પરમ આકાશ છે, એ શું છે? તો 15મા શ્લોકમાં એ સમજાવે છે. પંચકોશ ગુહાયામ યત અજ્ઞાનમ કારણમ સ્થિતમ તદ્વ્યોમ પરમમ તસ્મિન નિગૂઢમ બ્રહ્મ તિષ્ઠતે. પંચકોશ ગુહાયામ યત કારણમ અજ્ઞાનમ સ્થિતમ. જડી ગયું ને બધાને? પંચકોશ ગુહાયામ યત, ત્રીજો નંબર કયો છે? કારણમ. ચોથો અજ્ઞાનમ સ્થિતમ. તત્ પરમમ વ્યોમ. છઠ્ઠું, સાતમું, આઠમું તત્ પરમમ વ્યોમ. વ્યાખ્યા કરી આ પરમ વ્યોમ કયું છે? તો 5 કોષ રૂપી ગુહાની અંદર જે અજ્ઞાન, કારણ રૂપી અજ્ઞાન છે. અજ્ઞાન કેવું છે? અજ્ઞાન કહો, માયા કહો, જગતને જન્મ આપનાર અજ્ઞાન છે. જગત કારણમ. એવું છે ને કે આ પરમ વ્યોમ કેમ કહ્યું? કારણ કે આ એક વ્યોમ એટલે આકાશ છે ખરું. કેવું આકાશ આપણે અનુભવીએ છીએ તે. એ આકાશ કેવું છે? કાર્ય છે, ઉત્પન્ન થયેલું છે. પણ આ આકાશને જન્મ આપનારું કોણ છે? તો કે અજ્ઞાન કે માયા, અજ્ઞાન. એ આપણે બધી ઘણી ચર્ચા કરી. ક્યાં ચર્ચા કરી? ઋષિકેશની અંદર. કે અજ્ઞાન કેવી રીતે કારણ છે. પ્રશ્ન એ થયો ને કે ભગવાને શું કરવા જગતનું સર્જન કર્યું? અજ્ઞાનને કારણે ભગવાને અજ્ઞાનને સ્વીકારી લીધું અને પછી સર્જન કર્યું. ભગવાન તો પૂર્ણ છે. પૂર્ણમાં કોઈ પ્રવૃત્તિ હોય ના શકે, સર્જન હોય ના શકે. પણ અજ્ઞાનને કારણે ભગવાન પોતાને અપૂર્ણ માને છે. અજ્ઞાનને કારણે શિવ છે પોતાને જીવ માને છે. એકવાર જીવ એવી માન્યતા જન્મી એટલે હજારો ઈચ્છાઓ જન્મવાની કે કેવી રીતે આ જીવપણામાંથી મુક્ત થવું. એનાથી પ્રેરાયને, ઈચ્છાઓથી પ્રેરાને અનેક બધા કર્મ કરે. આ સર્જનનું કર્મ કરે. આ સમગ્ર સર્જન છે. અજ્ઞાન એટલે બ્રહ્મના, આત્માના અજ્ઞાનમાંથી ઉપજેલું છે. અવિદ્યા, કામ, કર્મ. અવિદ્યા કહો, અજ્ઞાન કહો, એ મુક્ત થવાની કામના જન્માવે, એમાંથી કર્મ જન્મે. આ રીતે સમગ્ર જગતનું કારણ કયું છે? અજ્ઞાન. અજ્ઞાન કહો, અવિદ્યા કહો, ક્યારેક એને માયા પણ કહે. યત અજ્ઞાનમ કારણમ સ્થિતમ. અજ્ઞાન ક્યાં છે? આ કારણ છે, કાર્યની અંદર હોય. કારણ કાર્યથી સૂક્ષ્મ હોય. ચડિયાતું હોય ખરું ને? આ માટી છે, કારણ છે. ઘડો કાર્ય છે. તો માટી ઘડા કરતાં વધારે વ્યાપક છે. ઘડો તો એક જ સ્થળે મર્યાદિત છે. માટી તો બધા જ ઘડામાં હોય, વ્યાપક છે, સૂક્ષ્મ છે. એટલે એને અંદર કહેવાય. અંદરનો અર્થ સૂક્ષ્મ, વ્યાપક એવો કરવાનો. એટલે એવી કલ્પના કરવાની જરૂર નથી કે આ એક ગુહાની અંદર છુપાઈ ગયો છે. પણ આ એટલે જે સૂક્ષ્મ, અસૂક્ષ્મ, વ્યાપક. તો આ પંચકોશ કહેવાય છે, ખબર છે? કાર્ય છે. એ જગતને અંતર્ગત છે. અન્નમય, પ્રાણમય, મન, બુદ્ધિ, ભોગતા બધાનું સર્જન થયેલું છે. શેમાં સર્જન થયું? અજ્ઞાનમાંથી. અજ્ઞાન શું છે? કારણ છે. કારણ હંમેશા કાર્ય કરતા ચઢિયાતું હોય. એટલે આ વ્યોમ તો ખરું, આ આકાશ તો ખરું. અજ્ઞાન જે આ આકાશનું પણ કારણ છે, એ કેવું કહ્યું? પરમ વ્યોમ કહ્યું. આ ઉતરતું આકાશ અજ્ઞાન જે કારણ છે, ચઢિયાતું આકાશ. વ્યોમને પણ એક વિશેષણ આપો, પરમે વ્યોમન. એ પરમ વ્યોમન કહે ખરા.
પણ પરમે અને વ્યોમન તો પાછી તકલીફ થઈ જાય. એટલે વ્યોમની કર્યું, પરમે એવું સમજવાનું, પરમે વ્યોમ નહીં. તસ્મિન નિગૂઢમ બ્રહ્મ તિષ્ઠતિ, એમાં બ્રહ્મ રહેલું છે, સાક્ષી રૂપે રહેલું છે. તિષ્ઠતિ એટલે શું? અંદર રહેલું છે ને, એના સાક્ષી રૂપે રહેલું છે, સાક્ષી રૂપે પ્રકાશી રહ્યું છે. એટલે જો આપણા જ વ્યક્તિત્વને ગુહા કહેવામાં આવે, એમાં આપણું સૂક્ષ્મમાં સૂક્ષ્મ વ્યક્તિત્વ કયું? આનંદમય. એનું પણ કારણ કયું? અજ્ઞાન. એની અંદર જે પ્રકાશમાન છે ચૈતન્ય કે આત્મા, એ જ બ્રહ્મ છે, એમ કરીને આપણે અંતર્મુખ બનાવવાની આ એક પ્રક્રિયા છે. કે બ્રહ્મના વાસ્તવિક દર્શન કરવા હોય તો એ બહાર તમે કરશો તો બહાર તો જે દર્શન થાય એ તો ઇન્દ્રિયોથી થાય, એ તો હંમેશા પરિચ્છિન્ન દર્શન થાય. બહાર છે બ્રહ્મ છે ના નહીં, પણ એ આપણું દર્શન કેવું છે? પરિચ્છિન્ન છે, મર્યાદિત છે, અલ્પ છે. એટલે આપણે અંતર્મુખ બનાવે છે. એટલે ગુફા શબ્દનો પ્રયોગ કર્યો કે આ બધાની અંદર જે ગુફા છે એની અંદર પરમાત્મા પ્રકાશી રહ્યો છે. જેથી આપણે આપણી દ્રષ્ટિ ધીમે ધીમે બહારથી સંકેલને અંતર્મુખ બનાવીને અત્યંત અંતર્મુખ બનાવીએ. અને જ્યારે ઇન્દ્રિયો વગેરેની પણ કોઈ જરૂર ના હોય, મનની પણ જરૂર ના હોય. એટલે આમ જે આત્મતત્વ છે, જે બધાથી પર છે, એમાં આપણા મનને કે બુદ્ધિને એકાગ્ર કરવા માટે આખી પ્રક્રિયા બતાવી. પ્રક્રિયા છે આ પંચકોશો, જે પ્રક્રિયા છે. પ્રક્રિયા એટલે પદ્ધતિ. કેવી રીતે આત્માને જાણવો એ માટે એક પદ્ધતિ બતાવવામાં આવી. પંચકોશ પદ્ધતિ શેના માટે છે? આપણા મનને અંતર્મુખ બનાવવા માટે છે. એટલે કહું તસ્મિન નિગૂઢમ બ્રહ્મ તિષ્ઠતિ. આ સૂક્ષ્મ કોશ જે આનંદમય છે, એનાથી પણ સૂક્ષ્મ જે અજ્ઞાન છે, એ અજ્ઞાનથી છવાયેલું, આવૃત થયેલું, ઢંકાયેલું બ્રહ્મ ત્યાં પ્રકાશમાન છે. બ્રહ્મ પ્રકાશ રહ્યું છે, અજ્ઞાનને કારણે ઓળખતા નથી. બસ એટલું જ છે. ત્યારે કોઈ કે અંદર તો જીવ રહેલો છે, બ્રહ્મ ક્યાં રહેલો છે? આપણે અંદર તો અનુભવ કરીએ જ છે ને. આપણે સતત અનુભવ કરીએ આપણી જાતનો. હું કોણ છું? પરિચ્છિન્ન છું, મર્યાદિત છું, અલ્પ છું, અસહાય છું, જીવ છું, એવો તમારો અનુભવ છે. તો ભાઈ તમે જે ગુહાની વાત કરો છો, એમાં જે રહેલું છે એ તો જીવ રહેલો છે. આપણે બ્રહ્મ કેમ કહો છો? એટલે પછીના શ્લોકમાં કહે છે જીવ ચૈતન્યમેવાત્ર નિગૂઢમિતિ ચેત તદા તસ્યૈવ બ્રહ્મતાં વિદ્યાત જીવત્વ ભ્રાંતિહાનયે. જો આપણા શ્લોક આમાં 16 શ્લોક પહેલા કહ્યું છે, તે ગુહાને વિશે તો જીવ ચૈતન્ય ગુપ્ત રહેલ છે, બ્રહ્મ ચૈતન્ય નહીં, એમ આશંકા પરત્વે કહે છે. કે ભાઈ એક નંબર કહે છે અત્ર જીવ ચૈતન્યમ એવ નિગૂઢમ ઇતિ ચેદ તદા. મને પ્રશ્ન થાય, અત્ર તમે જે ગુહાની વાત કરો છો એમાં તો જીવ ચૈતન્ય છે. ચૈતન્ય છે ને ના ને, પણ કેવું છે? જીવ ચૈતન્ય છે, અલ્પ ચૈતન્ય છે, મર્યાદિત ચૈતન્ય છે, એવો અમારો અનુભવ છે. તદા એવું જો પ્રશ્ન તો તમારે આ ઉત્તર આપવાનો છે. તદા તસ્યૈવ બ્રહ્મતાં વિદ્યાત. તસ્યૈવ જીવસ્યૈવ બ્રહ્મતાં વિદ્યાત. જીવત્વ ભ્રાંતિહાનયે. એટલે કહે છે કે ભાઈ આ જીવપણાની ભ્રાંતિનો ત્યાગ થાય એટલા માટે જ એ બ્રહ્મ છે એમ કહેવામાં આવ્યું. બધા જાણે છે
અંદર કોણ પ્રકાશ છે તો આપણે જાણીએ છીએ, હું પ્રકાશ છું. હું કોણ? જીવ. તો કે નહીં નહીં, તું જેને જીવ માને છે એ વાસ્તવમાં શિવ છે કે બ્રહ્મ છે. ઐક્ય કહ્યું ને આપણને, યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, જે સત્યમ જ્ઞાનમ અનંતમ, જે પૂર્ણ અનંત બ્રહ્મ છે. એને કઈ રીતે જાણવાનું છે? ગુહાની અંદર પરમ આકાશ છે, એમાં જે પ્રકાશમાન છે એ છે એ સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ બ્રહ્મ છે, એમ જાણવાનું છે. ભાઈ અમારી હૃદય ગુહાની અંદર વાત કરો તો આત્મા પ્રકાશે છે, ચૈતન્ય પ્રકાશે છે, એ તો સર્વ રીતે અલ્પ છે, મર્યાદિત છે, એવો મારો અનુભવ છે. તો કે નહીં, તમારો અનુભવ નથી, તમારો એવો ખ્યાલ છે. હું જીવ છું એ આપણો અનુભવ નથી, આપણો શું છે? ખ્યાલ છે, અથવા વેદાંતની ભાષામાં ભ્રમ છે. આપણે આપણા વિશે જે ધારીએ છીએ કે માન્યતા ધરાવીએ છીએ એ આપણો અનુભવ નથી, આપણો અભિપ્રાય છે, આપણો ખ્યાલ છે, આપણો ભ્રમ છે. કારણ કે જે અંદર પ્રકાશ છે એ ખરેખર જીવ જ હોત તો 100 વાર ભલે ને કહો કે તું બ્રહ્મ છું, એ બ્રહ્મ બની જવાનું નથી. 10મો ખરેખર ખોવાઈ ગયો હોત તો અને શોધતા હોત તો એને કહે તું 10મો, તો કઈ 10મો બની જવાનો છે? નથી. કહેવાથી કશું ના થાય, ખરું? કહેવાય જે હોય એ વસ્તુ પ્રગટ થાય. એ 10મો ના હોય, 100 વાર તમે 10મો છું 10મો છું, એટલે પેલા વિચારને થોડો સંતોષ થાય ખરો, પાછા ગણે ને પાછા 9 થાય ને પાછા ગણે, એમાં કંઈ પત્તો ના લાગે. એક માણસને મનમાં એક ભ્રમ થઈ ગયો કે હું બિલાડી છું, આવું થઈ ગયું એને. એક માણસના મગજમાં ભૂસું ભરાઈ ગયું કે હું બિલાડી છું. ઘરની બહાર ના નીકળે, બહાર કૂતરા છે. એટલે એને બહુ સમજાવ્યો એના ઘરના લોકોએ, પણ એ સમજે જ નહીં. છેવટે એક મનોવૈજ્ઞાનિક પાસે લઈ, માનસ ચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. પેલા એ સરસ પદ્ધતિ અપનાવી, એક મોટો અરીસો મંગાવ્યો. પછી કે ભાઈ તને અંદર કોણ દેખાય છે? તો કે મને તો માણસ દેખાય છે. પછી પેલો ડોક્ટર કે મારી તરફ છે, હું કોણ? તો કે તમે માણસ છો. તને અરીસામાં કોણ? તો કે માણસ દેખાય છે. અરીસામાં કોણ? તો હું દેખાઉં છું. હું કેવો છે? માણસ છું. તું કોણ છે? બિલાડી છે કે માણસ? તો કે માણસ છું. ખબર પડી ગયા ને? હું બિલાડી જો ભ્રમ દૂર કરવા ઉપદેશ આપ, તું માણસ છે એવું ક્યારે કહેવાય? એ બિલાડી હોત ને તો 25 વાર કોઈ માણસ તો થવાનું નથી, પણ માણસ છે અને બિલાડી માને છે. એનો ભ્રમ જતો રહ્યો. પછી ઘેર ગયો. 2 દિવસ પછી વળી પાછો ટેલિફોન આવ્યો કુટુંબીજનોનો ડૉક્ટર ઉપર કે સાહેબ આપે કહ્યું કે એને એ સમજી ગયો, પણ એ તો હજી ગડબડ છે, ઘરની બહાર જતો જ નથી. ડૉક્ટર એને ટેલિફોન આપો જરા. પેલાને ટેલિફોન આપ્યો કે તું અહીંયા આવ્યો, આપણે તને ચર્ચા કરીને બતાવ્યો ને કે તું બિલાડી, તું માણસ છે ખરું કે નહીં? તો કે હા બરાબર છે, હું સમજી ગયો કે માણસ છું. તો કેમ બહાર જાવ? પણ પેલા ક્યાં સમજે? પેલા કૂતરા ત્યાં સમજે ને. અહીંયા એવું નથી, અહીંયા આપણે એવું થઈ જતું હોય છે, અનેક વાર કહેવા છતાંય થઈ જતું હોય છે. પણ જીવત તો ભ્રાંતિ હાન એ. હું જીવ છું એ શું છે? મારો અભિપ્રાય છે, ખ્યાલ છે, ભ્રમ છે, એ હકીકત નથી. અંતેથી જેમ પેલા અરીસામાં બતાવ્યો, આપણે અરીસામાં બતાવે છે. કયો અરીસો? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ શાસ્ત્રના શબ્દો કેવા છે? અરીસા સમાન છે. અરીસામાં જેવી રીતે આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકીએ તેવી રીતે શાસ્ત્રના શબ્દોમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈએ છીએ. તો શાસ્ત્ર આ શબ્દોરૂપી અરીસા દ્વારા આપણા સ્વરૂપના દર્શન કરાવે છે, જેથી આપણી ભ્રાંતિ કે હું જીવ છું એ દૂર થાય. એટલે કહ્યું
तस्य ब्रह्मताम विद्यात, जेने जीव मानवामां आवे छे वस्तुतः ब्रह्म एव जीव है। पोते समजावे छे कि वास्तवमां आ ब्रह्म छे, शिव छे, ए जे पोताने जीव माने छे। तस्य जीवत्वम भ्रांतिकृतम, एनु जीव पण केवुं छे? भ्रांतिमांथी जन्मेલું છે। तन्निवृत्ते तस्य ब्रह्मताम विद्यात इति श्रुति आह। ये भ्रांति निवृत्ति माटे शास्त्र कहे छे कि तू ब्रह्म छे। तू एटले शुं? आ गुहामां प्रकाशमान एटले तू, समजी गया ने तमे? गुहामां जे आकाश छे एमां प्रकाशमान ब्रह्म छे, एम के तू ब्रह्म छे एवो अर्थ थयो। एटले हमणां આવી રીતે એમનું સમીકરણ પૂરું કર્યું આ ગ્રંથકારે। શાસ્ત્રમાં તું બ્રહ્મ છે એમ ના કહેવામાં આવે, એવું છે આ વાક્ય છે। એટલે ગ્રંથકારે શું કર્યું? પણ અહીં તો જીવ પ્રકાશે છે, અહીં ક્યાં બ્રહ્મ પ્રકાશે છે? તો કે હા, એ જ બ્રહ્મ છે એમ કે જીવ બ્રહ્મ છે એમ કે મહાવાક્ય બની ગયો। તું બ્રહ્મ છે પ્રકારે મહાવાક્યનો ઉપદેશ થયો। ચાલો આપણે આગળ જોઈશું। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति हरिशंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। 1, 2, 3, 4। क्षीराब्धिशयना नारायण क्षीराब्धिशयना नारायण क्षीराब्धिशयना नारायण क्षीराब्धिशयना नारायण श्रीलक्ष्मीरमणा नारायण श्रीलक्ष्मीरमणा श्रीलक्ष्मीरमणा नारायण श्रीलक्ष्मीरमणा नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण नरहरि रूपा नारायण नरहरि रूपा नारायण नरहरि रूपा नारायण नरहरि रूपा नारायण भक्तजन परिपाल नारायण भक्तजन परिपाल नारायण भक्तजन परिपाल नारायण भक्तजन परिपाल नारायण वैकुंठवासा नारायण वैकुंठवासा नारायण वैकुंठवासा नारायण वैकुंठवासा नारायण वैदेही रमणा नारायण
नारायण हरि नारायण नारायण हरि नारायण नर हरि रूपा नारायण नर हरि रूपा नारायण भक्त जन परिपाल नारायण भक्त जन परिपाल नारायण नारायण हरि 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 नारायण क्षीराब्धिशयना नारायण श्रीलक्ष्मीरमणा नारायण नारायण हरि नारायण नर हरि रूपा नारायण भक्त जन परिपाल नारायण भक्त जन परिपाल नारायण वैकुंठवासा नारायण वैदेही रमणा नारायण नारायण हरि नारायण नर हरि रूपा नारायण भक्त जन परिपाल नारायण भक्त जन परिपाल नारायण नारायण हरि नारायण नारायण हरि नारायण
નારાયણ